ચાલો બાળકો, આજે આપણે જળચક્ર વિશેની વાત કરવાના છીએ. હું સચેત કંજારિયા આપનું જ્ઞાનદર્પણ એકેડેમીમાં સ્વાગત કરું છું. તો આપણે સૌથી પહેલા જોશું કે શું છે તો કે જળચક્ર એટલે હવે તો કે જળચક્રને પાણી ચક્ર પણ કહેવામાં આવે છે બાળકો. શું કહેવાય તો કે જળચક્રને પાણી ચક્ર પણ કહેવાય. પછી તો આ સતત ચાલતી પ્રક્રિયાને જળચક્ર પાણી ચક્ર કહેવાય. એટલે કે શું છે તો કે પ્રકૃતિનું અવિરત શું છે તો કે એન્જિન. ખાસ ધ્યાન રાખજો. શું છે તો કે પાણીનો સતત પ્રવાહ. હવે તો કે પાણી સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરે છે, એને જ આપણે શું છે તો કે જળચક્ર અથવા પાણી ચક્ર કહેવાય. તો આ ચક્રની અંદર શું હોય તો કે સૌથી પહેલા બાષ્પીભવન થાય. બાષ્પીભવન થાય એટલે એના પછીનું ચક્ર એટલે ઘનીભવન થાય. ઘનીભવન છે એ શું છે તો કે વર્ષામાં ફેરવાય અને એનો પછી પાછું શું થાય તો કે આવે એટલે સંગ્રહ થાય. આ જે આખું ચક્ર છે એને જ આપણે નામ આપ્યું છે પાણી ચક્ર અથવા જળ ચક્ર. આગળ જોઈએ આપણે સ્ટેપ બાય સ્ટેપ. સૌથી પહેલા કે બાષ્પીભવન એટલે શું? હવે તો કે બાષ્પીભવન એટલે સૂર્યની ગરમીના કારણે પાણી ધીમે ધીમે વરાળ સ્વરૂપે ફેરવાય અને હવામાં ઉડી જવાની પ્રક્રિયા છે એને બાષ્પીભવન કહેવાય. એનો મતલબ થયો કે આપણી પાસે શું છે તો કે પાણી છે. હવે આની અંદર પાણી છે તો હવે સૂર્યની ગરમી પડશે એટલે શું થશે? પાણી છે વરાળ થઈ જશે. ખાસ બાળકો ધ્યાન રાખજો. અને શું છે તો કે હવામાં ઉડી જવાની પ્રક્રિયા છે એને જ આપણે શું કહીએ છીએ? બાષ્પીભવન કહીએ. પછી તો આ પાણી ચક્ર અથવા જળ ચક્રનું પ્રથમ શું છે પગથિયું છે. બાષ્પીભવન છે એ શું છે તો કે જળ ચક્ર અથવા પાણી ચક્ર બેમાંથી કોઈ પણ કહે તો એ એક જ કહેવાય. પછી તો કે સરળ ભાષામાં સમજીએ તો જ્યારે સૂર્ય તળાવ, નદી, સમુદ્ર અથવા ભીના કપડા પર ગરમી આપે છે ત્યારે તે પાણી ગરમ થઈ અને વરાળ બની અને આકાશ તરફ ઉડી જાય છે. આ પ્રક્રિયાને બાષ્પીભવન કહેવાય. ધારો કે આપણે કપડાં છે એ શું છે તો કે ધોઈને સૂકવીએ તો સૂકવીએ ત્યારે કપડાની અંદર શું હશે? પાણી હશે. પછી તો કે જેમ એના ઉપર તડકો પડશે એટલે શું થશે તો કે પાણીથી બાષ્પીભવન થઈ જશે અને બાષ્પીભવન થઈ અને શું છે તો કે પાણી છે એ ઉડી જશે. અહીંયા આપણે એનું ઉદાહરણ આપેલું છે કે ધોયેલા કપડાં તડકામાં સુકાઈ જાય છે. શું કામ સુકાઈ જાય છે? પાણી છે એ જ્વાર્યું આપેલું જ બાળકો. શું થશે તો કે એવી રીતે ઉડી જાય છે. આ દેખાય છે સૂર્યની ગરમીને કારણે. પછી તો કે સમુદ્રનું પાણી સૂર્યથી ગરમીની ગરમ વરાળ બને છે. દેખાય તમને કે સમુદ્રની અંદર પણ શું છે તો કે તડકો પડે છે એટલે પાણી છે એ શું છે તો કે હવામાં ઉડી જાય છે. પછી તો કે ખુલ્લી ડોલમાં પાણી થોડા દિવસ પછી થોડું ઓછું થઈ જાય. આપણી પાસે ડોલ આખી ભરેલી હોય અને તમે એને અગાસી ઉપર રાખી દો અથવા બારે મૂકી દો તો પાણીનો પ્રવાહ છે ધીરે ધીરે શું થશે તો કે ઘટતો જશે. શું કામ ઘટતો જશે તો કે એને ગરમી થશે એટલે શું છે વરાળ સ્વરૂપે પાણી છે એ શું છે ઉડી જાય છે. આ છે એ બાષ્પીભવનના ઉદાહરણ છે. પછી તો અન્ય તમે જોવ તો અગાસી ઉપર પાણીનું ડોલ ખાબોચિયું ભર્યું હોય આ તે જમીન ઉપર તો એ પણ છે એ શું છે ધીરે ધીરે સુકાઈ જાય છે. સુકાઈ જવાનું કારણ શું છે તો કે થોડું ઘણું પાણી છે એ બાષ્પીભવન થઈને હવામાં ઉડી જાય છે. પછી તો એના પછી આપણે જોઈએ તો ઘનીભવન. હવે તો કે ઘનીભવન એટલે હવામાં રહેલું જળ બાષ્પ એટલે વરાળ. આપણે જેમ વાત કરી કે પાણીમાંથી છે એ શું છે તો કે વરાળ સ્વરૂપે શું છે તો કે આકાશમાં ઉડી જાય છે. પછી તો કે ઠંડી પડી અને પાણીના શું છે તો કે નાના નાના ટીપામાં ફેરવાય તેને ઘનીભવન કહેવાય. એટલે કે આપણે જમીનમાંથી જે પણ પાણી છે એ શું છે બાષ્પીભવન સ્વરૂપે શું છે તો કે આકાશમાં ઉડ્યું. હવે આકાશમાં ઉડીને ગયું એટલે શું છે તો કે વરાળ છે ઉપર જઈને કેવી થશે તો કે ઠંડી પડશે. પછી તો કે જેવી ઠંડી પડશે ને એટલે શું થશે તો કે પાણીના નાના નાના ટીપામાં ફેરવાઈ જાય અને આ ફેરવવાની જે પ્રક્રિયા બને એને જ કહેવાય ઘનીભવન.
પછી તો કે સરળ ભાષામાં સમજીએ તો કે શું છે તો કે જ્યારે પાણીની વરાળ ઊંચી આકાશમાં જાય છે ત્યારે તેનું શું છે તો કે ત્યાંનું વાતાવરણ ઠંડુ હોવાથી વરાળ ઠંડી પડે છે અને પાણીના ખૂબ નાના નાના ટીપામાં ફેરવાઈ જાય છે. આ નાના ટીપા ભેગા થઈને વાદળો બનાવે છે. ખાસ મગજમાં રાખજો. અને આ પ્રક્રિયાને શું છે ઘનીભવન કહેવાય, કે જે પણ પાણી છે એ વરાળ સ્વરૂપે ઉપર ગયું છે, ઉપર જઈને નાના નાના ટીપામાં ફેરવાઈ જશે અને નાના નાના ટીપા બધા ભેગા થઈ અને શું છે વાદળ બનાવે છે. આ રહી ઘનીભવનની પ્રક્રિયા. જો આપણે પ્રવાહ છે એ શું છે તો કે પ્રવાહ એટલે પાણી હોય, એના તાપમાનમાં ઘટાડો થાય. જ્યારે આ ઘનીભવનની પ્રક્રિયા દેખાય તમને બારે બારે ઝીણકા 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 શું થયું તો કે ટીપા થઈ ગયા. પછી તો કે ઘન બરફનું પાણી હોય તો એ પણ છે શું છે તો કે ઘનીભવનનું ઉદાહરણ છે. આ રહ્યું ઘનીભવનના ઉદાહરણો. અહીં ધ્યાન આપો બાળકો. વાદળો બનાવે આકાશમાં આવી રીતે દેખાય ને, આપણે ઘણી વખત છે એ શું છે તો કે જોઈએ તો વાદળો છે એ આકાશમાં આવી રીતે દેખાતા હોય છે. પછી તો કે ઠંડા પાણીની બોટલની બહાર પાણીના ટીપા દેખાય. તમે શું છે તો કે ફ્રીજમાંથી પાણી કાઢશો અને થોડો સમય માટે શું છે બોટલ બહાર મૂકશો તો એ શું થશે તો કે પાણીના ઝીણકા 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 શું છે તો કે ટીપામાં પાણી બહાર દેખાય છે. પછી તો કે અરીસા પર શ્વાસ છોડતા પાણીના નાના નાના ટીપા દેખાય. જેમ કે તમે કન્ટિન્યુ શું છે તો કે અંદરથી શ્વાસ છોડો અને શું છે તો કે અરીસો એક્ઝેક્ટ મોઢાની સામે મૂકો તો એમાં પણ શું છે તો કે આવા તમને ઝીણકા ઝીણકા પાણીના ટીપા દેખાય. ચાલો એના પછી વાત કરીએ તો વર્ષા એટલે કે વરસાદ. ચાલો હવે વર્ષા એટલે વાદળોમાં રહેલા પાણીના ટીપા ભારે થઈ જાય ત્યારે તેને વરસાદ કહેવાય, હિમવર્ષા કહેવાય, અથવા કરા સ્વરૂપે પૃથ્વી પર પડે તેને જ કહેવાય વર્ષા. અને એનું બીજું નામ એટલે કે વરસાદ. ખાસ મગજમાં રાખજો બાળકો. કે શું છે તો કે જે પણ પાણી બાષ્પીભવન થઈને ઉપર ગયું એટલે ઘનીભવન થયું, ઘનીભવન થઈને વાદળા બન્યા અને વાદળા છે એ ભારે થઈ જાય. ભારે થઈ જશે એટલે શું થશે તો કે પાણી છે એ પકડી નહીં રાખે, પાણીને શું કરશે તો કે છોડી દેશે અને છોડી દેશે એટલે એ શું થશે તો કે પૃથ્વી એટલે કે જમીન ઉપર પડશે તો એને જ કહેવાય આપણે વર્ષા અથવા વરસાદ અથવા હિમવર્ષા અથવા કરા સ્વરૂપે પણ પડી શકે છે. સરળ ભાષામાં સમજીએ તો આકાશમાં વાદળોમાં પાણીના નાના નાના ટીપા ભેગા થતા જાય છે અને જ્યારે તે ખૂબ ભારે થઈ જાય છે ત્યારે તે પૃથ્વી પર વરસાદ તરીકે પડે છે અને આ પ્રક્રિયાને વર્ષા કહેવાય. ખાસ મગજમાં રાખજો. જે પ્રક્રિયા થાય ને એને જ વર્ષા કહેવાય અને એને જ બીજું નામ એટલે કે વરસાદ જે જમીનમાં પડે છે. અહીંયા એનું આપેલું છે કે પ્રકૃતિના અલગ અલગ સ્વરૂપે પડે તો એમાં કઈ કયા પ્રકાર છે. સૌથી પહેલા વરસાદ પડવો, આપણે સામાન્ય રીતે પડતો હોય તો એને વરસાદ કહેવાય. પછી તો કે ઠંડો પ્રદેશ હોય ત્યાં શું છે તો કે હિમવર્ષો. હિમવર્ષો એટલે કે શું છે વરસાદની સાથે ઝીણા ઝીણા શું છે તો કે આવી રીતે બરફ પડતો હોય, બરાબર, એને હિમવર્ષા કહેવાય. પછી તો કે કરા પડવા, વરસાદની સાથે બરફના જો આવી રીતે ગાંગડા પડતા હોય તો આને કહેવાય કરા પડવા. પછી તો એના પછી તો કે સંગ્રહ એટલે શું? એનો મતલબ થયો કે જે પણ વરસાદ પડ્યો છે એનું પાણી છે એને સંગ્રહ કરવાની વાત એટલે કે એને સંગ્રહ કહેશું. હવે તો કે સંગ્રહ એટલે વર્ષા પછી પડેલું પાણી નદી, તળાવ, વરસાદ, સમુદ્ર અને જમીનમાં એકઠું થાય તેને સંગ્રહ કહેવાય. શું છે તો કે બધું છે એ શું છે પાણીને સંગ્રહ કરવું એટલે એને જ કહેવાય સંગ્રહ. પછી તો કે સરળ ભાષામાં સમજીએ તો વરસાદનું પાણી જમીન પર પડ્યા પછી તેને થોડો ભાગ નદીમાં, તળાવ, સરોવર અને સમુદ્રમાં ભેગો થાય છે અને થોડું પાણી જમીનમાં ઉતરી જાય છે. આ પ્રક્રિયાને સંગ્રહ કહેવાય. એનો મતલબ થયો કે જેવો વરસાદ પડ્યો એટલે શું થશે તો કે થોડું ઘણું પાણી છે એ શું છે નદીમાં રહીએ, થોડું ઘણું પાણી તળાવોમાં રહીએ,
થોડું ઘણું પાણી સરોવરમાં રહે અને શું છે તો કે સમુદ્રમાં ભેગું થાય છે. પછી તો કે ઘણું બધું પાણી છે એ શું છે તો કે જમીનમાં ઉતરી જશે. હા ને, તો એને શું છે તો કે જમીનમાં ઉતરી જાય છે, એને પણ એક પ્રકારનું શું છે તો કે સંગ્રહ કહેવાય છે. આ રહ્યો એનો સંગ્રહ કરવાની પ્રક્રિયા. હવે તો કે સંગ્રહની પ્રક્રિયામાં શું છે, જો સૌથી પહેલા પડ્યો વરસાદ, શું હતું, વાદળ હતું. સૌથી પહેલા શું થતું હતું તો કે બાષ્પીભવન થતું હતું. બાષ્પીભવન થઈને ઉપર ઘનીભવન થાય, ઘનીભવન થઈને વરસાદ પડે, બરાબર. એટલે જમીન ઉપર પડશે, જમીન ઉપર પડશે એટલે શું આવશે, નદી, એમાં સંગ્રહ થશે અથવા તળાવમાં ભેગું થાય. પછી તો કે જમીનમાંથી જો થોડો ભાગ છે એ શું થશે તો કે હેઠે ઉતરી જશે, અને આ પણ છે એ શું છે તો કે જળનું સંગ્રહ છે. પણ આને શું કહેવાય તો કે ભૂગર્ભ જળ. શું છે તો કે ભૂગર્ભ એટલે ભૂનો મતલબ થાય જમીન અને જળનો મતલબ થાય પાણી. એટલે કે જમીનમાં રહેલું જળ એને કહેવાય ભૂગર્ભ જળ. આ રહ્યા તમને ઉદાહરણ અહીંયા દેખાય છે. જેમ કે કૂવાની અંદર હોય પાણી હોય ને, જમીનમાં કૂવો હોય અને કૂવાની અંદર શું હોય, પાણી હોય. તો આને પણ શું કહેવાય, ભૂગર્ભ જળ. આ શું છે, નદી, આની અંદર પણ શું હોય, પાણી. આ શું છે તો કે સમુદ્ર, અને આ તળાવ. તો આવી રીતે છે એ શું છે તો કે પાણી એકઠું થાય છે. અહીંયા એના ઉદાહરણ આપેલા છે. વરસાદનું પાણી નદીમાં ભેગું થાય છે, તો એમાં બધું ભેગું થાય. પછી તો કે તળાવમાં પણ એકઠું થાય છે, તળાવમાં પણ એકઠું થાય. પછી તો કે થોડું પાણી જમીનમાં ઉતરીને ભૂગર્ભ જળ પણ બને છે. જેમ કે કૂવો છે, પછી બોરવેલ છે, આપણે કરાવીએ ને બોર, અને એની અંદરથી પાણી આવે તો એને કયું પાણી કહેવાય છે, ભૂગર્ભ જળ કહેવાય. પછી કૂવામાંથી આવે, બોરમાંથી આવે, તો આ છે એ શું છે તો કે ભૂગર્ભ જળના ઉદાહરણ છે. ચાલો, અહીંયા આપણે આખી પરિસ્થિતિ આપી દીધી છે કે એના કયા કયા તબક્કા છે. તો કે સાહેબ સૌથી પહેલા તો બાષ્પીભવન હતું, એના પછી ઘનીભવન, પછી વર્ષા અને સંગ્રહ. સાહેબ આને જ કહેતા હતા આપણે વરસાદ. હા ને, બરાબર. હવે તો કે એનું કારણ શું છે આપણે જોઈએ. સૌથી પહેલા શું છે તો કે બાષ્પીભવન થવાનું કારણ શું તો કે સૂર્યની ગરમી. ઘનીભવન થવાનું કારણ શું તો કે ઠંડુ વાતાવરણ. અને શું છે વરસાદ થવાનું કારણ શું તો કે વાદળો ભારે થવું. અને સંગ્રહ થવાનું કારણ શું તો કે ગુરુત્વાકર્ષણ બળ. શું છે તો કે ગુરુત્વાકર્ષણ બળ છે એ જમીનમાં ખેંચશે એટલે શું છે, પાણી છે એ ભૂગર્ભ સ્વરૂપે સંગ્રહાશે, અથવા શું થશે, નદીમાં રહેશે અથવા તળાવમાં રહેશે. પછી તો કે એની પ્રવાહની સ્થિતિ કઈ હોય. સૌથી પહેલા બાષ્પીભવન થાય એટલે પાણી છે એ શું છે તો કે પ્રવાહી સ્વરૂપે હશે. હા ને, પાણી છે એ પ્રવાહી સ્વરૂપે. પછી શેમાં ફેરવાશે તો કે વાયુમાં ફેરવાશે. એટલે શેમાં, વરાળ. મેં કીધું ને કે પાણી છે એ શું છે, વરાળ સ્વરૂપે છે એ શું છે ઉપર જાય છે. પછી તો કે ઘનીભવન વખતે શું થાય તો કે વાયુમાં છે એ કેમાં ફેરવાશે તો કે પ્રવાહીમાં ફેરવાશે. પછી તો કે પ્રવાહી છે તો કે પ્રવાહી સ્વરૂપે છે એ શું છે તો કે ભેગું થશે એટલે ઘન સ્વરૂપે શું થશે તો કે નીચે આવશે. અને પછી તો કે જમીન અથવા સમુદ્રમાં સંગ્રહિત શું થશે તો કે પ્રવાહી થાય. અને પાછું પ્રવાહી છે એ શું છે તો કે એનું પ્રક્રિયા પાછી ચાલુ થાય. એટલે આને કહેવાય જળચક્ર. પછી તો કે એના પરિણામ શું હોય, વાદળ તરફ ઉડી જાય, કપડાં સુકાવા, વાદળોનું નિર્માણ થવું, ઠંડા ટીપા, વરસાદ, હિમવર્ષા, કરા. તો એ સંગ્રહ ક્યાં થાય, નદી, તળાવ, ભૂગર્ભ જળ, પછી સરોવર. આ બધા છે એ શું છે તો કે સંગ્રહના ઉદાહરણો છે. આ 4 તબક્કાઓ અવિરતપણે ચાલ્યા કરે છે, જે પૃથ્વીનું જીવન શક્ય બનાવે છે. એટલે આને નામ આપ્યું જળચક્ર. ખાસ મગજમાં રાખજો બાળકો. તો આ તમારો નવોદયનો
પાણી ચક્ર આપેલું છે એક ટોપિક અથવા એનું જ બીજું નામ એટલે જળ ચક્ર અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ.